जय श्री कृष्ण। सर्वदेवमयी सर्वतीर्थमयी मुक्तिदायिनी गौ माता की जय। श्री गिरिराज धरण की जय। अपने अपने गुरुदेव की जय। सुरूपा बहुरूपाश्च विश्वरूपाश्च मातरः गावो मामुपतिष्ठन्ति मिति नित्यं प्रकीर्तये। सुंदर सुंदर रूपो वाली बहुरूपो वाली गौ माता हमेशा मारा निकट रहे। हूँ हमेशा गौ माताना निकट रहूं। गौ मातानुं नाम संकीर्तन करवाथी मनुष्यनी कीर्तिमां વધારો થાય છે। મનુષ્ય દરેક પ્રકારથી કલ્યાણની પ્રાપ્તિ કરે છે। હવે મનુષ્ય જ્યારે જ્યારે એમ વિચાર કરે છે કે મારે ધન પ્રાપ્તિ કરવી છે, ઐશ્વર્ય પ્રાપ્તિ કરવી છે, વૈભવવાન થવું છે, ત્યારે ત્યારે મનુષ્ય એ કાર્ય, એ મનોકામનાને, એ ઈચ્છાને પૂર્ણ કરવા માટે, એ કાર્યની સિદ્ધિ માટે મહેનત કરે છે, ધન પ્રાપ્તિ માટે મહેનત કરે છે। અને મનુષ્ય એવું સમજે છે કે ધન પ્રાપ્ત કરવું જરૂરી નથી, પરંતુ ધન પ્રાપ્ત કરવાથી ઘણું બધું પ્રાપ્ત થઈ શકે છે। મનુષ્ય એવો વિચાર કરે છે। તો જ્યારે જ્યારે જીવ ગૌસેવાનો અધિકારી નથી હોતો, પરંતુ પ્રભુ એના પર પ્રસન્ન થઈને એને ગૌસેવા પ્રદાન કરે છે, તો એનું જીવન કંઈક પરિવર્તન થવા લાગે છે। એને જીવનમાં બધું પ્રાપ્ત થવા લાગે છે જે પ્રાપ્ત એને મહેનત કર્યા બાદ થવાનું હોય, જે પર્યાપ્ત હોય એના માટે, જે એના માટે પહેલેથી જ પ્રાપ્ત હોય, પરંતુ એ એના માટે પર્યાપ્ત પણ હોય, એટલું એના માટે પર્યાપ્ત હોવું પણ આવશ્યક છે। કે આપણા પાસે જે છે તે વસ્તુઓમાં આપણને સંતુષ્ટિ નથી, તો આપણે ક્યારેય પણ કોઈ વસ્તુમાં સંતુષ્ટિ ન પ્રાપ્ત કરીને સદૈવ એ લૌકિક વસ્તુઓ પાછળ ભાગતા રહીએ છીએ। પરંતુ જ્યારે મન શાંત હોય, પ્રભુ ભક્તિમાં લીન હોય, ત્યારે ત્યારે જીવને એ બધું માગ્યા વગર પ્રાપ્ત થઈ જાય છે, એ બધી ઈચ્છાઓ કર્યા વગર પ્રાપ્ત થઈ જાય છે। જે જીવ મહેનત કરીને ઈચ્છા પ્રાપ્ત કરે છે, પ્રભુ સેવામાં લીન ન રહીને ઈચ્છાઓ પ્રાપ્ત કરે છે અને ખૂબ મહેનત કરતો રહે છે, પરંતુ એને કંઈ પ્રાપ્ત થતું નથી, પરંતુ પ્રભુ ભક્તિમાં એને વગર મહેનતે પ્રાપ્ત થઈ શકે છે। એનો અર્થ એ નથી કે આપણે મહેનત નથી કરવાની, કર્મ કરો, મહેનત કરો, પરંતુ સાથે સાથે પ્રભુ ભક્તિ પણ કરો, જેનાથી આપણે 100 ગણી મહેનત કરવાની હશે તો પ્રભુ ભક્તિના પ્રભાવથી આપણે 1 ગણી મહેનત કરવી પડશે, આપણે મહેનત ઓછી કરવી પડશે। પ્રભુ ભક્તિનો પ્રભાવ જ એટલો હશે કે પ્રભુ આપણા પર એવી કૃપા દ્રષ્ટિ બનાવી રાખશે, પ્રભુ આપણા પર એવી કૃપા પ્રાપ્ત કરાવશે। તો તે સિદ્ધ કરતું પ્રાચીન સમયમાં બ્રહ્મદત્ત નામક ગામમાં, એક રાજ્યમાં એક દયાબા કરીને બા રહેતા હતા। વૃદ્ધ બા હતા, જેમના જે દાદા હતા, જેમના પતિ હતા, એ અવસાન પામ્યા હતા, એકલા જ રહેતા હતા। જેમના 2 પુત્ર પરદેશમાં રહેતા હતા, ત્યાં જ નોકરી કરે, ત્યાં જ પોતાના પત્ની અને પોતાના બાળકો સાથે હર્યા ભર્યા પરિવાર સાથે રહે। બા અહીંયા એકલા રહેતા હતા। તો કેમ કે બા વૃદ્ધ હોય, એ પોતાના જડથી, પોતાના મૂળથી દૂર ન રહી શકે, એટલા માટે બા અહીંયા રહેતા હતા અને બાળકો ત્યાં બીજે રહેતા હતા। બા એકલા રહે, પરંતુ અત્યારે આપણે જોઈએ કોઈ વૃદ્ધ એકલા રહેતા હોય ને તો ખૂબ ચિંતાઓ કરે, ખૂબ કુડકુડ કરે, ખૂબ એકબીજાને એવું કહે, બાળકોથી નારાજ રહે, બાળકોથી દુઃખી રહે, અથવા બાળકો વાત ન કરતા હોય તો તેનાથી દુઃખી રહે, તેનાથી પીડાતા રહે, રોતા રહે, તેની યાદમાં રોતા રહે, તેની યાદમાં ચિંતામાં રોતા રહે, અથવા તેની સાથે બાળકો ન વાત કરતા હોય તો તે ચિંતામાં રડતા રહે। અનેક પ્રકારો હોય, અનેક કારણો હોય, પરંતુ આ બા એકદમ સંતુષ્ટ અને પ્રસન્ન હતા। નામ એવા જ ગુણ, દયા, દરેક પ્રકારથી બધા જીવ પર દયા કરવી, બધા મનુષ્યો પર દયા કરવી, આસપાસના લોકો પર દયા કરવી, આસપાસના વ્યક્તિઓની સદૈવ મદદ કરતું રહેવું। બાળકો એમના પરદેશથી એમને ધન મોકલી દેતા અને તેનાથી પોતાનું ગુજરાન ચલાવતા હતા, પરંતુ એમનામાં એક એવી સંતુષ્ટિ અને સદૈવ એવી પ્રસન્નતા કે લોકો પણ જોઈને એક ક્ષણ માટે વિચાર કરે કે અરે, આ બાને તો કોઈ વાતની ચિંતા જ નથી, આ બા તો સદૈવ પ્રસન્ન અને આનંદમાં રહે છે। તેમના બાળકોએ તેના ઘરે એક તેની કર્મચારી હોય એવી એક નોકરાની લગાવી દીધી હતી
કે જે આ નોકરાની તો આપણે ન કહી શકીએ, કર્મચારી કહી શકીએ, જેની બાની કામમાં સહાયતા કરે, આવીને સહાયતા કરીને કાર્ય કરીને વહી જાય. આસપાસના જે બધી પાડોશીઓ હતી એ પણ બધી વિચાર કરે કે આને તો કેવી પ્રસન્નતા છે, આને તો કેવા સુખ છે, કે આ બા તો ક્યારેય કોઈ પણ પ્રકારની મહેનત કરતા નથી અને બધી પ્રકારથી સુખ જ સુખ પ્રાપ્ત થઈ રહ્યું છે. આટલું મોટું મકાન છે, એકલા રહી રહ્યા છે, હર્યું ભર્યું પરિવાર ત્યાં સુખી છે, દાદા છે નહીં કે એમનું કરવું પડે, અને કોઈ એમને દાસી, કોઈ એમની કર્મચારી લગાવી દીધી જે આવીને કામ કરીને વહી જાય. એને તો ખૂબ આપણે એમ કહીએ ને ખૂબ હરખ છે, બા તો ખૂબ પ્રસન્ન છે, બાને કોઈ વાતની ચિંતા જ નથી. બધા પણ વિચારમાં છે કે આ બાને સુખ કઈ વાતનું છે. ઘણીવાર બધાના જીવનમાં અનેક સંઘર્ષો હોય, પણ કોઈકનો સ્વભાવ એવો હોય કે સંઘર્ષને બતાવે નહીં અને પોતાનું જીવન એટલી પ્રસન્નતાથી, એટલી ખુશાલીથી જીવે કે કોઈ પ્રકારની અસંતુષ્ટતા એનામાં ન હોય. કેમ કે જ્યારે આપણે જોઈએ અસંતુષ્ટ વ્યક્તિ હશે ને એ સદૈવ દુઃખી હશે, એને સદૈવ બધી વાતનું દુઃખ હશે. આટલું બધું હોવા છતાં પણ બધી વાતનું દુઃખ હશે, કેમ કે એ વસ્તુઓને જોવે છે જે એની પાસે નથી, અને એ વસ્તુઓને નથી જોતો જે એની પાસે છે. એ વસ્તુઓ પર એનું ધ્યાન જ નથી જતું જે એની પાસે છે. અને સંતુષ્ટ વ્યક્તિ એ હશે જે સદૈવ ખુશ હશે, જે પ્રસન્ન હશે, અને એ એવો સંતુષ્ટ વ્યક્તિ જે સદૈવ એ વસ્તુઓને જોવે છે જે એની પાસે છે. એની પાસે નથી એ તો મારી છે જ નહીં એટલે મારી પાસે નહીં હોય. એના વિચાર એવા ઉમદા હોય છે. તો આ બા એવા હતા. હવે દરેક પ્રકારથી એ દરેક વ્રત ઉપવાસ કરે. તો એક એવું વ્રત રહેતા હતા, સૂર્યનારાયણનું વ્રત રહે તો નિત્ય સૂર્યનારાયણ ભગવાનની પૂજા કરે. અને હવે એના પાસે, એ બા પાસે કોઈ ગૌમાતા હતી ને, તો એ સામે પાડોશીનું મકાન હતું, પાડોશીનું ઘર હતું, તેમના આંગણામાં ગૌમાતા બંધાયેલી રહેતી. તો હવે એમને ગૌમાતા પ્રતિ, ભગવાન પ્રતિ, પ્રભુ પ્રતિ એટલો ભાવ પણ હતો. તો એ નિત્ય જાય અને ગૌમાતાનું ગોબર લઈને આવે. હવે સૂર્યનારાયણની પૂજા કર્યા પહેલા, સૂર્યનારાયણને ભોગ અર્પિત કર્યા પહેલા એ પોતાના આંગણામાં ગોબરનો ચોકા કરતી, અને ત્યારબાદ રસોઈ ઘરમાં સૂર્યનારાયણ માટે ભોગ તૈયાર કરતા પહેલા રસોઈ ઘરમાં ગોબરનો ચોકા લગાવતી. તે દયાબાનો નિત્યનો આ નિયમ હતો. તો જ્યારે એ ગોબરનો ચોકા લગાવતા ત્યારે મનમાં ગૌમાતાનું સ્મરણ કરતા, ગૌમાતા પ્રતિ ભાવ પ્રગટ હતો એમને કે ગૌમાતાના ગોબરમાં એટલી શક્તિ, એટલી સામર્થ્યવાન છે કે મારા ઘરમાં કોઈ પ્રકારની નકારાત્મક ઉર્જા આવશે નહીં. મને એટલો ગૌમાતા પર, મારા સૂર્યનારાયણ દેવ પર પૂરો વિશ્વાસ છે. તો નિત્યનો એમનો આ નિયમ હતો. તો હવે કેમ કે એ એવું માનતા હતા કે ગૌમાતાથી કંઈક પ્રાપ્ત આપણે કર્યું છે, તેનો ઉપયોગ આપણે કર્યો છે, તો ગૌમાતાની સેવા પણ કરવી પડે. તો નિત્ય સાંજ થાય, જ્યારે સાંજનો ગૌદોહનનો સમય હોય તો પોતાની જે પાડોશણ હતી તેમને કઈ જઈને કહેતા એ બા કે એમ કરો, આજનું ગૌદોહન હું કરી દઈશ, કે આજે ગૌદોહન હું કરી આપીશ, ગૌદોહન સેવા હું કરી આપીશ. ક્યારેક ગૌચારણ કરી લાવતા. બા વૃદ્ધ હતા એટલે દૂર સુધી ન જઈ શકતા, ગામમાં ને ગામમાં ત્યાં ને ત્યાં ગૌમાતાને ફરાવીને પાછા ઘરે લઈ આવતા. ક્યારેક ગૌમાતા માટે ભોજન લઈ આવતા. તો એમ અનેક પ્રકારથી ગૌમાતાની સેવા કરતા રહેતા અને એમનાથી ગોબર પ્રાપ્ત કરતા. તો ગોબરમાં પણ પ્રાચીન સમયમાં પણ આપણે જોઈએ, ગોબરમાં અનેક પ્રકારના એવા ગુણ છે. ગોબર કોઈ મળ નહીં પરંતુ મલ શોધક છે, કે કોઈ પણ પ્રકારથી જીવન ઉપયોગી વસ્તુ જેને કહી શકીએ એ ગોબર છે. ગોબરથી ખાતર બને છે. એ ખાતરથી એક એવા પવિત્ર અનાજની ઉત્પત્તિ થાય છે જે અનાજ આપણે દેવતાઓને અર્પિત કરી શકીએ, જે દેવતાઓને અર્પિત કરવા યોગ્ય અનાજ છે. એવા અનાજ કઠોળની ઉત્પત્તિ થાય છે અને એ જ અન્ન દેવતાઓ ગ્રાહ્ય માને છે. તે ગોબરના ચોકા લગાવીએ છીએ રસોઈ ઘરમાં, યજ્ઞશાળાઓમાં, આંગણામાં. ત્યારે એવા એમનામાં વિષાણુઓ, બધા વિષાણુઓનો નાશ કરે છે, કીટાણુઓનો નાશ કરે છે, નકારાત્મક ઉર્જાનો નાશ કરે છે અને આપણામાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. એ ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. અને ગોબરમાં લક્ષ્મીજીનો વાસ હોય છે. અર્થાત જે ઘરમાં ગોબરનો ચોકા લગાવવામાં આવે, જે ઘરમાં ગોબરનું લિંપન કરવામાં આવે છે, એ ઘરમાં ધન પ્રાપ્તિ થાય છે, લક્ષ્મીજીની પ્રાપ્તિ થાય છે અને એ ઘરમાં લક્ષ્મીજી સદૈવ પ્રસન્ન રહે છે. એવું શાસ્ત્રો આ વાતને કહે છે. તો દયાબા પણ એવું જ માનતા હતા કે લક્ષ્મી માતાની વાસ આમાં છે, લક્ષ્મી માતા સદૈવ આમાં નિવાસ કરે છે, લક્ષ્મી માતાની પ્રાપ્તિ થશે, લક્ષ્મી માતાની કૃપા બનશે. તો સદૈવ એ પ્રકારથી ગોબરનો ચોકા કરતા. હવે નિત્ય જ્યારે સૂર્યનારાયણને જલ અર્પિત કરતા, સૂર્યનારાયણની પૂજન અર્ચન કરતા, સૂર્યનારાયણ માટે ભોગ તૈયાર કરતા, એમને ભોગ ધરીને જ નિત્ય ભોજન પોતે કરતા.
તો હવે એક સમયે જ્યારે એનું ધન ધાન્ય દયાબાનું વધવા લાગ્યું, જ્યારે દયાબાની કીર્તિ વધવા લાગી, લોકો એમની પ્રશંસા કરવા લાગ્યા, એમની ગામમાં એ રાજ્યમાં પ્રસિદ્ધિ વધવા લાગી, ત્યારે એ જે પાડોશણથી જે ગૌમાતાનું ગોબર લાવતા હતા એ પાડોશણે ઈર્ષામાં, નિંદામાં એ ગૌમાતાને આંગણામાંથી લઈ અને પોતાના ઘરમાં ભીતરવાળા આંગણામાં બાંધી દીધા. એ પાડોશણને ઈર્ષા થઈ કે આ નિત્યનો નિયમ છે, ક્યારેય નિયમથી આ બા ચૂકતા જ નથી. ક્યારેય કોઈ આસપાસના આપણા પાડોશણ પણ ક્યારેક એવા હોય કે આપણાથી કોઈ વાતથી ઈર્ષા કરે, પરંતુ સદૈવ એમનાથી પ્રેમ ભાવ રાખવો દયાબાનો એવો જ સ્વભાવ હતો. તો પણ એમનાથી પ્રેમ ભાવ રાખતા હતા. તો આજે જ્યારે ગૌમાતાનું ગોબર લેવા જાય છે ત્યારે દયાબા જુએ છે કે અરે આંગણામાં તો ગૌમાતા જ નથી. ત્યારે ફરી પાછા આવી જાય છે અને ગામમાં કોઈ બીજી ગૌમાતાઓ, કોઈ બીજાના ગૌમાતાઓ પાસે તો એ જઈ ન શકે, કેમ કે એમની સેવાઓ એમને કરી નથી, અને સેવા નથી કરી તો એમનાથી કંઈ પ્રાપ્ત હું કઈ પ્રકારે કરી શકું? હું એ પ્રાપ્ત કરવાની અધિકારી નથી. જ્યાં સુધી હું ગૌ સેવા ન કરું ત્યાં સુધી ગૌમાતાથી ગોબર પ્રાપ્ત કરવાની અધિકારી નથી. દયાબા સદૈવ એવું માનતા હતા. અને આજે દયાબા નથી સૂર્યનારાયણની પૂજન અર્ચન કર્યા, અને નથી ગોબરનો ચોકા કર્યો, અને નથી કઈ પ્રકારનું ભોજન તૈયાર કર્યું, અને પોતે પણ ભોજન ગ્રહણ કર્યા વગર જ આજે સૂઈ ગયા. સૂર્યનારાયણ એના સ્વપ્નમાં આવ્યા. જ્યારે દ્રઢ ભાવ અને દ્રઢ શ્રદ્ધાથી આપણે કોઈ કાર્ય કરીએ છીએ ને, ત્યારે ભગવાન પણ આપણું એ કાર્ય પૂર્ણ થાય, એ કાર્યની સિદ્ધિ થાય તેમાં આપણી સહાયતા કરે છે. તો આજે સ્વપ્નમાં એમને સૂર્યનારાયણ દેવ ભગવાને દર્શન આપ્યા અને કહ્યું કે અરે દયાબા, આજે કેમ આપે મારું પૂજન અર્ચન કર્યું નથી? આજે કેમ મને ભોગ ધર્યા નથી? ત્યારે દયાબાએ એમને સમજાવ્યું કે હે પ્રભુ, હું તો નિત્ય આપની સેવા અર્ચન કરું છું, હું તો નિત્ય આપનું પૂજન અર્ચન કરું છું, નિત્ય આપને ભોગ સમર્પિત કરીને જ હું એ પ્રસાદી ભોજનને પ્રાપ્ત કરું છું. પરંતુ આજે જે સામેવાળી છે તેને પોતાની ગૌમાતા અંદર લગાવી દીધી છે, ગૌમાતા પોતાની અંદર રાખી દીધી છે. એટલા માટે હું ભીતર તક કોઈના ઘર સુધી કોઈના બોલાવ્યા વગર હું જઈ ન શકું, અને એનું ઘર પણ આજે બંધ હતું. એટલા માટે ગૌમાતા મને દેખાણી નહીં, અને ગૌમાતાનું ગોબર પણ હું પ્રાપ્ત કરી શકી નહીં, અને ગોબરનો ચોકા ન કરું, આંગણામાં લીંપન ન કરું, ત્યાં સુધી કઈ રીતે હું આપની સેવા કરી શકું? ત્યાં સુધી હું કઈ રીતે આપનું પૂજન કરી શકું? જ્યાં સુધી મારું આંગણું પવિત્ર ન કરું, મારી રસોઈ ઘર પવિત્ર ન કરું, ત્યાં સુધી આપની સેવા કઈ રીતે કરી શકું? તો મને ક્ષમા કરો, હું આપની અપરાધી છું. ત્યારે સૂર્યનારાયણ ભગવાને એમને કહ્યું કે હું કાલ સવારથી તું મારી પૂજા કરજે, પ્રાતઃકાલથી તને સેવા કરવાનો, પૂજા કરવાનો અવસર પ્રાપ્ત થશે. અને ત્યાં જ્યારે દયાબા પ્રાતઃકાલ જાગ્યા, સ્નાનાદિથી પરવારી પોતાના આંગણામાં જઈને જુએ છે તો ત્યાં એક સાક્ષાત કામધેનુ સ્વરૂપા ગૌમાતાને એમને દર્શન થાય છે, જાણે એમની જ ગૌમાતા છે. ત્યારે સૂર્યનારાયણ દેવ એમને આભાસ કરાવે છે કે આ ગૌમાતા તારી છે, કે હે ભક્ત, હે જીવ, આ ગૌમાતા તારી છે. ત્યારે દયાબા એ ગૌમાતાને પોતાના આંગણામાં બાંધી દે છે, અને સદૈવ હવે સૂર્યનારાયણ દેવની પૂજન કરે છે, તેમનો ગોબરનો ચોકા લગાવે છે, અને તે ભીતર ચાલ્યા જાય છે. હવે સાંજ પડે, બા જ્યારે ભીતર હોય ત્યારે એ ગૌમાતા જ્યારે ગોબર કરે છે તો એ ગોબર સોનાનો નીકળે છે, સ્વર્ણનો ગોબર. એ ગોબર સ્વર્ણ સમાન છે. હવે સોના જેવો ગોબર દેખાય છે. દૂરથી એમની પાડોશણ જોવે છે કે અરે આ સોનું કોનું પડ્યું છે? જાણે દૂરથી કોઈ જોવે તો એવું જ લાગે કોઈનું સોનું પડ્યું છે, કોઈનું સ્વર્ણ હોય, કોઈનો દાગીનો હોય, કોઈનું ઘરેણું હોય, એવું લાગે. તો હવે એ પાડોશણ આવીને જોવે છે, અને જોવે છે કે આ સોનું કોઈનું પડ્યું છે. ત્યારે એ જોવે છે અને પોતાના ચર્મચક્ષુ, પોતાની દ્રષ્ટિથી એ જોવે છે કે આ દયાબાની ગૌમાતા તો સોનાનું ગોબર કરે છે, કે આ તો બહુ મજાની વાત છે, અને બાને આ ખબર પણ નથી. તો હવે એની પાડોશણ જઈને પોતાના જે ગોબર હતી, પોતાના જે ટબમાં ગોબર હોય એ ગોબર લાવીને અહીંયા રાખી જતી, અને આ સોનાનું ગોબર પોતાના ટબમાં ભરીને પોતે લઈ જતી. હવે નિત્ય અદલા બદલી કરી દેતી. બાને ખબર ન પડતી. અને બા એ ગોબર સમજીને જ પોતાના ઘરમાં આંગણામાં ગોબરનું લીંપન કરે, અને રસોઈ ઘરમાં ગોબરનું લીંપન કરે, અને નિત્ય સૂર્યનારાયણ ભગવાનની પૂજન અર્ચન કરી, ભોગ સમર્પિત કરી અને પોતે ભોજન કરે. નિત્યનો આ દિનચર્યા હતી, એમની ક્રમ હતો. હવે આ બાજુ એ પાડોશણ નિત્ય આ સોનાના ગોબરની અદલા બદલી કરે. પહેલા તો એના ચમત્કાર લાગે કે આ થયું કઈ રીતે? કેમ કે સૂર્યનારાયણ દેવની ગૌમાતા છે, એમની ગૌમાતા છે, તો એ ગૌમાતા તો દરેક પ્રકારથી ચમત્કારી હોય છે. તો એવી ચમત્કારી ગૌમાતા હતી. અને જ્યારે નિત્ય આ કરે ત્યારે સૂર્યનારાયણ ભગવાન જોતા રહ્યા કે અરે મેં આ કૃપા તો મારા ભક્ત પર કરી છે, મારા જીવ પર કરી છે, તો આ કૃપાની પ્રાપ્તિ એને થવી જોઈએ.
અને એને તો ખબર પણ નથી કે આ ગૌમાતા સોનાના ગોબર પ્રદાન કરનારી છે, અને એને વેચીને અનેક અઢળક ધન પ્રાપ્ત કરી શકીએ છીએ, લક્ષ્મીની પ્રાપ્તિ કરી શકીએ છીએ. ત્યારે સૂર્યનારાયણ ભગવાને એક દિવસ એટલી આંધી તુફાન લઈ આવ્યા, એટલી આંધી, એટલો પવનનો વેગ ફૂંકાઈ રહ્યો છે કે ત્યારે દયાબાએ એ સોનાના ગોબર દેવાવાળી ગૌમાતાને આંગણામાંથી ખોલીને પોતાના ઘરના ભીતરવાળા આંગણામાં બાંધી દીધા. હવે નિત્ય જે પાડોશણ હતી એ ગોબરની અદલા બદલી કરતી, એ તો હવે કરી ન શકે. તો હવે ભીતર જયારે ગૌમાતાએ ગોબર કર્યું ત્યારે દયાબાને ખબર પડી કે અરે ગૌમાતા તો ચમત્કારી છે, ગૌમાતાએ તો સોનાનું ગોબર પ્રદાન કર્યું છે. અને નિત્ય દિવસ સાંજ રાત દિવસ સોનાનું ગોબર પ્રદાન કરે, અને એ સોનાના ગોબરથી એ નિત્ય સોનાના ગોબર જેવી ચમકથી જ્યારે એ ગોબરનો ચોકા લગાવે ત્યારે સૂર્યનારાયણ દેવ અતિ પ્રસન્ન થાય છે અને નિત્યનું દિનચર્યા એમની નિભાવે છે. અને ત્યારે જ્યારે એ પાડોશણને હવે સોનાનું ગોબર મળતું નથી તો એ ખૂબ વિચલિત થઈ રહી છે કે અરે આ સોનાનું ગોબર કઈ પ્રકારે પ્રાપ્ત કરવું. ઘણીવાર રાત્રિમાં ચોરી કરવાનો પણ પ્રયાસ કર્યો પરંતુ એ અસફળ રહી. મનમાં વિચાર કરે કે અરે હું શું કરું. ઘણા લોકો એવા હોય, એટલા ઈર્ષા એના મનમાં હોય, એટલી નિંદા લોકોની કરતા હોય ને કે એમના મનમાં એવું હોય કે મને ન મળે તો કાંઈ નહીં, પણ હું આને પણ નહીં લેવા દઉં. ઘણા લોકોના મનમાં એવી પ્રકારની ઈર્ષા હોય કે એમને પણ ન મળે અને બીજાને મળતું હોય એને પણ ન લેવા દે. હા, એમને મળે તો ભલે બધાને મળે, પરંતુ મને અગર નથી મળી આ વસ્તુ તો હું આ વસ્તુ કોઈ બીજા પાસે પણ નહીં જવા દઉં. એમના મનમાં એવી ઈર્ષા હોય. તો હવે એમને એવું થયું કે અરે આ ગૌમાતા ચમત્કારી છે, યદી આમ જ દયાબા સોનાના ગોબરને પ્રાપ્ત કરતા રહ્યા તો આ તો ખૂબ આખું રાજ્ય ખરીદી લેશે, આખા રાજ્યના માલિક બની જશે, આખું ગામના માલિક બની જશે, ગામના સરપંચને પણ ખરીદી લેશે. મનમાં એવા પ્રકારના વિચાર, એવી પ્રકારની નિંદા. તો એમને જઈને એ ગામના રાજાને જઈને, રાજ્યના રાજાને જઈને કહી દીધું આ બધું. એમને યુક્તિ કરી અને પાડોશણે જઈને રાજાને જઈને કહી દીધું કે અરે અમારા ગામમાં જે આપણા ગામમાં જે એક દયાબા કરીને બા રહે છે, મારા પાડોશણ છે, એમની પાસે એક ચમત્કારી ગૌમાતા છે, જે ગૌમાતા રાત દિવસ સોનાના ગોબર પ્રદાન કરે છે. એ ગોબરને વેચીને એ દયાબા નિત્ય અઢળક ધનની પ્રાપ્તિ કરે છે. તો હવે આ કેમ કે રાજ્યની સંપત્તિ કહેવાય, રાજ્યમાં આટલી કોઈ ચમત્કારી સંપત્તિ હોય તો રાજ્યની સંપત્તિ કહેવાય. તો એના પર રાજાનો અધિકાર છે, કોઈ રાજ્યમાં રહેનારી પ્રજાનો અધિકાર નથી. તો એ આપનો અધિકાર છે. ત્યારે રાજાના મનમાં આ વાત બેઠી. રાજાએ કહ્યું વાત તો ઉચિત છે. તો રાજાએ પોતાના 2 સૈનિકો મોકલીને એ ગૌમાતાને બળજબરીથી પોતાના રાજ્યમાં, પોતાના રાજ દરબારમાં બોલાવી લીધી. 2 સૈનિકો ગયા, બા પાસેથી એ ગૌમાતાને બળજબરીથી ખેંચીને લઈ આવે. બા વૃદ્ધ છે, બચારા કઈ પ્રકારે ગૌમાતાને બચાવે. પરંતુ રાત દિવસ સૂર્યનારાયણ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે મારી ગૌમાતા મને પાછી આપી દો, મારે એમના સોનાના ગોબર નથી જોતા. જ્યારે ગૌમાતા આવે તો એમનું જે વાસ્તવિક ગોબર હોય છે ભલે મને એ ગોબર આપે, પરંતુ એમના સોનાના ગોબર મારે નથી જોતા, પરંતુ મને ગૌમાતા આપી દો, મને મારા પર એટલી કૃપા કરો. ત્યારે નિત્ય પ્રભુની પ્રાર્થના કરે અને એ ગૌમાતાને પ્રતિક્ષણ પ્રાર્થના કરે અને ગૌમાતાને આ બાજુ રાજા લઈ આવ્યા છે. હવે રાજા એ સૈનિકોને કહે છે કે આ ગૌમાતાને મારા કક્ષમાં બાંધી દો, મારા કક્ષમાં ગૌમાતાને બાંધવામાં આવે. ત્યારે સૈનિકો જઈને રાજાના કક્ષમાં એક ખૂણા પર ગૌમાતાને બાંધી દે છે અને રાજા કહે કે હું મારા આંખોથી જોવા માંગુ છું કે કઈ પ્રકારે એ સોનાના ગોબર પ્રદાન કરે છે. ત્યારે સૈનિકોએ કહ્યું ઠીક છે, જઈને રાજાના કક્ષમાં જઈને બાંધી દે છે. અને રાજા જ્યારે સવારે ઉઠે, જાગે છે, ત્યારે જોવે છે કે આખા કક્ષમાં ગોબરની દુર્ગંધ આવી રહી છે. હવે કોઈ જે ગૌમાતાનો ભક્ત નથી એને ગોમયની દુર્ગંધ ગોબર જેવી લાગી રહી છે, પરંતુ જે ગૌમાતાનો ભક્ત છે, ગૌમાતાના ગોબરની વિશેષતાઓનો જાણકાર છે, તેને ગોબરની દુર્ગંધ નહીં પરંતુ સુગંધ લાગે છે, સોહરમ લાગે છે. હવે ત્યારે રાજા તો એટલા કંટાળી ગયા, અરે ગોબર, જ્યાં જોવે ત્યાં ગોબર, જ્યાં જોવે ત્યાં ગોબર. પોતાના કક્ષમાં જોવે તો ગોબર, બહાર જઈને જોવે તો ગોબર. ગોબરની દુર્ગંધથી એવા એમનો મગજ ભ્રમિત થવા લાગ્યો, એટલા વિચલિત થઈ ગયા કે ખૂબ ક્રોધમાં આવી ગયા કે અરે એમના સૈનિકોને કહી દીધું કે અરે પેલી સ્ત્રીને બોલાવીને લાવો, જે સ્ત્રી મને કહેતી હતી કે સોનાનો ગોબર આપે છે, સોનાનો ગોબર આપે છે. કોઈ ગૌમાતા વળી સોનાનો ગોબર પ્રદાન કરતી હશે ભલા? અને સ્ત્રીને બોલાવવામાં આવી અને સ્ત્રીએ કહ્યું કે અરે રાજા, આ તો સોનાનું જ ગોબર પ્રદાન કરતી હતી, આ બધી ગોબરની દુર્ગંધ ક્યાંથી આવે છે? ત્યારે કહ્યું કે અરે તું જે ગૌમાતાની વાત કરતી હતી એ ગૌમાતા સોનાનો નહીં પરંતુ જે ગોબર આપતી હોય એ જ ગોબર પ્રદાન કરે છે. તારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે કે શું?
ત્યારે સ્ત્રી પણ મૂંઝવણમાં પડી ગઈ, અરે આ તો એ જ ગાય છે જે નિત્ય સોનાનો ગોબર પ્રદાન કરે છે. અને જ્યારે જોવે છે ત્યારે એ સ્ત્રીને બંદી બનાવી લે છે અને એ ગૌમાતાને જ્યાંથી લઈ આવ્યા હતા ત્યાં જ મૂકવામાં આવે છે. સૈનિકો જેટલું ગોબર સાફ કરે છે એટલું જ ગોબરની દુર્ગંધ, એટલા જ ગોબરની બધી દુર્ગંધ વધી રહી છે, એટલા જ ગોબરની વૃત્તિ વધી રહી છે, એટલા જ સ્થાનમાં ગોબર વધી રહ્યું છે. અને એટલા રાજા કંટાળી ગયા, એટલા મગજથી ભ્રમિત, એટલા વિચલિત થઈ ગયા કે અરે આ ગોબરની દુર્ગંધ ક્યારે જાય, અરે આ ગોબરની દુર્ગંધ ક્યારે જાય. અને જ્યારે ગૌમાતાને એ સ્ત્રી પાસે મોકલવામાં આવી ત્યારે સ્ત્રી એમને ગૌમાતાને લઈને ફરી રાજાના રાજ્યમાં આવી ગૌમાતાને પ્રાર્થના કરી કે હે ગૌમાતા, આ રાજાનું કલ્યાણ કરો, આ રાજાના રાજ્યમાં ગોબર ગોબર થઈ ગયું છે, એ બધું સાફ થઈ જાય. અને આ રાજા આપની પવિત્રતાને જાણતા નથી, પરંતુ હું આપની પવિત્રતાને જાણું છું, તો આપ મારા પર કૃપા કરો અને આ રાજાનું કલ્યાણ કરો. ત્યારે એક ક્ષણમાં તત્કાલ પલક ઝબકાવવા માત્રથી એ સમસ્ત રાજાના રાજ દરબારમાં જેટલું ગોબર ગોબર થયું હતું એ બધું ગોબર લુપ્ત થઈ ગયું, બધું ગોબર ત્યાંથી ગાયબ થઈ ગયું. અને જ્યારે રાજાએ પણ એ સ્ત્રી, એ દયાબાથી, એ વૃદ્ધ બાથી ક્ષમા માંગી અને કહ્યું કે મને ક્ષમા કરો, કોઈ બીજા આપની કોઈ પાડોશણ હશે જે આપનાથી ઈર્ષા કરતી હશે, તેની વાતોમાં હું આવી ગયો અને આપનાથી ગૌમાતા બળજબરીથી લઈ આવ્યો અને જેના માટે હું અપરાધી છું. હું રાજા છું, મારું આ કર્તવ્ય નથી, હું મારા કર્તવ્યથી હીન થયો છું. ત્યારે દયાબાએ કહ્યું કે કોઈ વાંધો નથી. જ્યારે એકબીજાને કોઈ પણ કઈ વાત કહી જાય છે ત્યારે કોઈને કઈ ખબર રહેતી નથી. ત્યારે દયાબા એ ગૌમાતાને લઈને ફરી પોતાના ઘરે ગયા અને ફરી ઘરે જઈને જોયું ત્યારે ગૌમાતાએ સોનાનો ગોબર પ્રદાન કર્યું. તો તેનો અર્થ એ જ છે કે જ્યારે જીવ જે વસ્તુનો, જે તત્વોનો અધિકારી હોય છે એ જ જીવ એ તત્વોને અધિકારને પ્રાપ્ત કરી શકે છે. જ્યારે દયાબાને જાણ થઈ કે પાડોશણને બંદી બનાવી લેવામાં આવી છે ત્યારે દયાબાએ રાજાને વિનંતી કરી કે આ મારી જે પાડોશણ છે એને ત્યાંથી છોડી આપો, એનો કોઈ વાંક નથી, એનો કોઈ અપરાધ નથી. ત્યારે એને છોડી આપી અને રાજા પણ વિચારમાં રહ્યા કે આવા વૃદ્ધ અગર આપણા રાજ્યમાં હોય, આવા વડીલ આપણા રાજ્યમાં હોય તો સમસ્ત પ્રજાનું કલ્યાણ જ કલ્યાણ છે, સમસ્ત આવનારી પેઢીનું કલ્યાણ છે, કે આવનારી પેઢીને આવી જ શિક્ષા પ્રદાન કરશે કે કોઈ પણ આપણી નિંદા કરતું હોય ભલે, તો પણ આપણે સદૈવ એમની સહાયતા કરવાની હોય, આપણે સદૈવ એમના જેવું ક્યારેય ન થવાનું. તો આપણે એનાથી શીખ મળે છે. તો આ જ પ્રકારે નિત્ય સોનાનો ગોબર પ્રદાન કરનારી ગૌમાતાની એ બા સેવા કરે છે અને નિત્ય બધાનું કલ્યાણ કરે છે, નિત્ય બા બધાની મદદ કરે છે, બધાની સહાયતા કરે છે અને સદૈવ એ બા પ્રસન્ન રહેતા, સદૈવ સંતુષ્ટ રહેતા અને સદૈવ સૂર્યનારાયણ ભગવાનની પૂજન અર્ચન કરતા અને સદૈવ એમને ભોગ સમર્પિત કરીને જ પોતે ભોગ ગ્રહણ કરતા, પોતે ભોજન ગ્રહણ કરતા. તો આ જ પ્રકારે જ્યારે જીવ ગૌસેવા જ્યારે પ્રારંભથી કરતો નથી, પરંતુ પ્રભુ યદી એને ગૌસેવાનો અધિકારી માને છે તો પ્રભુ કઈ ને કઈ પ્રકારથી, કઈ ને કઈ અનેક પ્રકારથી એના જીવનમાં ગૌસેવા પ્રદાન કરાવે છે, એના જીવનમાં ગૌસેવાનો આરંભ કરાવે છે. એટલે ગૌસેવા આરંભ કરવાનો કોઈ સમય, કોઈ નિશ્ચિત આયુ નથી હોતી. આજથી જ આપણા મનમાં ભાવ પ્રગટ થાય અને આજથી જ ગૌમાતાની સેવા કરવા લાગી જઈએ. તો આ જ પ્રકારે ગૌમાતાની સેવા કરતા રહો, ગૌમાતાની સેવા માટે બીજાને પણ પ્રેરિત કરતા રહો, ગૌ સત્સંગ શ્રવણ કરતા રહો, ગૌ સત્સંગ શ્રવણ અન્યને પણ પ્રેરિત કરો. ગૌમાતા અવશ્ય આપનું કલ્યાણ કરશે. જય શ્રી કૃષ્ણ, જય ગિરિરાજ, જય ગૌમાતા.